સુરજબારી ટોલનાકા પર ડમ્પર ચાલકોનો હંગામો 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી ટોલનાકા પર આજે વહેલી સવારથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઓવરલોડ ડમ્પરો દ્વારા ટોલ પ્લાઝા પર ગાડીઓ લેનમાં ઊભી રાખી દેતા આશરે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે સામાન્ય વાહન ચાલકો, મુસાફરો અને ટ્રાન્સપોર્ટરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ ટોલ પ્રશાસન દ્વારા ઓવરલોડ વાહનો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાતા ડમ્પર ચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ટ્રાન્સપોર્ટરોનો સીધો જવાબ હતો કે અમારા તરફથી કોઈ પણ પ્રકારનો ઓવરલોડ ચાર્જ ભરવામાં નહીં આવે. ગાડીઓ ચાર્જ ભર્યા વગર જ પસાર થશે, નહીં તો ગાડીઓ અહીં જ રહેશે અને કોઈને પણ નીકળવા નહીં દઈએ. આ વિરોધના પગલે ડમ્પર ટોલની લેનમાં જ ઊભા રાખી દેવામાં આવ્યા છે, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. પરિસ્થિતિ એવી બની છે કે સામાન્ય લોકો કલાકો સુધી જામમાં ફસાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા ડમ્પરો ઓવરલોડ માલ સાથે ફરી રહ્યા હોવાનું તેમજ તેમાં ગેરકાયદેસર ખનનનો માલ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. અનેક વાહનો પર નંબર પ્લેટ પણ જોવા મળતી નથી, છતાંય આવી ગાડીઓ બેફામ રીતે રસ્તા પર દોડી રહી છે. સ્થાનિક સ્તરે ઉઠતા પ્રશ્નોના મુજબ આવા ઓવરલોડ વાહનોના કારણે રોડ ડેમેજ, બ્રિજને નુકસાન અને ગંભીર અકસ્માતોનું જોખમ સતત વધી રહ્યું છે. છતાંય કેટલાક ટ્રાન્સપોર્ટરોને તેની કોઈ ચિંતા દેખાતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટોલ પ્રશાસને અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એમને લેખિત રજૂઆત સાથે ફોટોગ્રાફી પુરાવાઓ પણ સોંપ્યા હતા, જેમાં નંબર પ્લેટ વગરના ડમ્પરો, ગેરકાયદેસર ખનન સામગ્રી અને બેફામ વાહન વ્યવહાર અંગે સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. તેમ છતાંય અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવું જાણવા મળ્યું છે. વારંવાર સુરજબારી ટોલ નાકા પર આવી સમસ્યાઓ સર્જાતી હોવા છતાંય પ્રશાસન તરફથી કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલ સ્થિતિ તંગ છે અને લોકો પ્રશાસનની તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.